નમસ્તે. ફરીથી એક નવા દિવસ સાથે નવા વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. દીકરીઓ, આપણે ટેક્સ્ટ બુકમાં પહેલો યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ વિશે ચર્ચા કરી. એક્ઝામ ઓરિએન્ટેડ પ્રશ્નો તમને લખાવ્યા. હું આશા રાખું છું કે પ્રશ્નો તમને સમજાયા હશે અને તમે એના જવાબ તમારી રીતે લખ્યા પણ હશે. આપણે બીજો યુનિટ ચલાવી રહ્યા હતા, જેમાં આપણે થોડુંક ચલાવ્યું અને થોડું બાકી છે એ આજે આપણે પૂર્ણ કરીશું. યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ. આગલા લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી કે પ્રેમ ચોપડા નામનો વ્યક્તિ એક સુપર રોબોટ પ્લાઝાની દુકાનમાં જઈ અને રોબોટ ખરીદવાની ઈચ્છા દર્શાવે છે. સેલ્સમેન તેને અલગ અલગ પ્રકારના રોબોટ કઈ કઈ સ્પેશિયાલિટીઓ સાથે બનાવવામાં આવે છે એ બધી ચર્ચાઓ કરે છે. એમાં એક ખાસ રોબોટ એને બતાવે છે અને એનાથી ઇમ્પ્રેસ થઈ અને પ્રેમ ચોપડા એ રોબોટ ખરીદે છે. જ્યારે સેલ્સમેન પ્રેમ ચોપડાને આ રોબોટ વેચે છે ત્યારે એક કરારમાં એના સિગ્નેચર લેવડાવે છે, જેમાં રોબોટિક્સના સિદ્ધાંતો હોય છે કે રોબોટ 3 સિદ્ધાંતોને ફોલો કરે છે. મેં તમને એમ પણ ધ્યાન દોર્યું હતું કે પ્રશ્ન તરીકે વારંવાર પૂછાય છે. એ 3 સિદ્ધાંતો કયા છે? તો કે પહેલો સિદ્ધાંત છે કે રોબોટ્સ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. રોબોટ્સ ક્યારેય માનવજાતને નુકસાન કરતા નથી. અને ત્રીજો કે રોબોટ ક્યારેય પણ પોતાની જાતને નુકસાન કરતા નથી. પાઠમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે, પણ ખાસ તો એ વાત મને ખૂબ ગમી કે રોબોટ્સ છે તે પોતાના સિદ્ધાંત ઉપર કાયમ રહે છે. અને જે ન ગમતી વાત છે એ છે કે પ્રેમ ચોપડા માણસ હોવા છતાં પોતાની માણસાઈ ભૂલી જાય છે અને ખોટા કાર્ય કરવા તરફ દોરાય છે. રોબોટ છે એ પોતાના માલિકનું જે કાંઈ પણ સૂચન મળે છે તે અક્ષરશઃ પાલન કરે છે, પરંતુ તેનો માલિક પ્રેમ ચોપડા એની પાસે ચોરીઓને લગતા કામો કરાવે છે. ઘણા બધા દુકાનોમાંથી કિંમતી રત્નો, હીરા, ઝવેરાત, મૂલ્યવાન રત્નો આવું બધું ચોરીઓ થાય છે. પણ આ ચોરીઓ કઈ રીતે થાય છે, કોણ ચોરી કરે છે, કોઈ સમજી શકતું નથી. એવામાં પ્રેમ ચોપડા ખૂબ કોન્ફિડન્ટ હોય છે કે પોતે તો રામસિંહ 017ની મદદથી ચોરી કરે છે. ભવિષ્યમાં કંઈ થશે તો પણ મને કંઈ થશે નહીં. અને પોતે પરિસ્થિતિથી અજાણ ચોરીઓ કરવાનું શરૂ રાખે છે. જ્યારે એક ફેરિયો હોય જે દ્રાક્ષનું વેચાણ કરતો હોય એનું ધ્યાન જાય છે કે મૂલ્યવાન એવી અફઘાની દ્રાક્ષનું ઝુમકું છે તે એ મેટાલિક સિલ્વર રોબોટની અંદર અદૃશ્ય થઈ જાય છે. અને આ વાત કોઈ પણ સમય ગુમાવ્યા વગર પોલીસ સુધી પહોંચી જાય છે. હવે બાકીનો જે અધૂરો પાઠ છે તે આપણે પૂર્ણ કરીએ. આપણે રિવિઝન કર્યું અગાઉનું જેટલું ચાલેલું હતું એનું. હવે જ્યાંથી અધૂરું છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. પેજ નંબર 17 અને પેરેગ્રાફ નંબર 4. One day, Prem Chopra guided Ramsing 017 to Jhaveri Brothers for lifting precious gems. મૂલ્યવાન રત્નો ચોરવા માટે એને માર્ગદર્શન આપતું હોય છે. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording. એક ક્ષણનું રેકોર્ડિંગ પોલીસ દ્વારા થાય એ રીતે પોલીસે ગોઠવણ કરી હોય છે અને એને ચોરને પકડવા માટે એકદમ તૈયાર હોય છે. ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. અને આ કેમેરા છે તે રોબોટ રામસિંહ 017ને આ ચોરીનું કાર્ય કરતો ઝડપી પાડે છે. રામસિંહ રોબોટ વોઝ caught, but Prem Chopra fled as soon as he saw through
ધ જેવું જ રામસિંહ 070 પકડાય છે, જેવો તે પકડાઈ જાય છે એટલે તરત જ ફ્લીડ એટલે ફ્લીનું ભૂતકાળનો રૂપ છે. ફ્લી એટલે નાસી જવું, ભાગી જવું. પ્રેમ ચોપડા તરત જ ભાગી જાય છે. 2 persons noting down Ramsingh's license number printed on his metallic neck. તેની મેટાલિક નેક એટલે ડોક, એ જે એના ડોક ઉપર જે ગળા ઉપર જે નંબર લખેલા હોય છે, લાયસન્સ નંબર, એ તરત જ પોલીસ દ્વારા નોટ ડાઉન કરવામાં આવે છે. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપડાને એના ઘરેથી પકડવામાં આવે છે. શું કામ એને? તો કે એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070, કારણ કે આ તો રોબોટ છે, પણ રોબોટને ખરીદનાર કોણ છે? તો કે રામસિંહ એને ખરીદનાર છે પ્રેમ ચોપડા. એટલે જે રામસિંહ 070 એક ચોરી કરતા પકડાયો, એક ચોર છે, એનો માલિક કોણ? તો કે પ્રેમ ચોપડા. એટલે પ્રેમ ચોપડા ઘરે હોય અને પોલીસ એને પકડી જાય છે. Soon after his arrest, જેવો તે પકડાયો, પ્રેમ ચોપડા was released on bail until the court hearing. કોર્ટમાં એને હાજર થવાનું હતું, એ પહેલા તો એને પૈસા ભરી અને છોડાવી દેવામાં આવે છે. None of the stolen articles was recovered from his house. જેટલું પણ અત્યાર સુધીમાં ચોરાયેલી જેટલી પણ વસ્તુઓ હતી એ કાંઈ પણ એના ઘરેથી મળી નહીં. He had clearly disposed them of through his gang. પોતાની ગેંગના બાકીના સભ્યો સાથે એ બધી વસ્તુઓને ક્યાંક તેનો નિકાલ કરી દે છે. In the court, he denied all the charges. Charges એટલે ગુનાઓ. Denied એટલે નકારવું. તે પોતાનો જેટલા પણ એની ઉપર ચાર્જીસ ગુનાઓ દાખલ થયા હતા એ બધાને નકારે છે. Someone else seems to have tampered with Ramsingh 070's programs. Tempered એટલે ચેડા કરવા. રામસિંહ 070 ના પ્રોગ્રામ સાથે કોઈ વ્યક્તિએ ચેડા કરેલા હોય તો જ નવું બને, એવું તે કોર્ટમાં કહે છે. The police found me at home. He argued. એણે એવી દલીલો કરી કે જ્યારે ચોરી રામસિંહ 070 કરતો હતો ત્યારે તો હું ઘરે હતો, તો નક્કી કોઈ બીજાએ આવું કર્યું છે. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. જે વકીલ છે તે પોતાનું ગળું સાફ કરે છે. એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ. અને તે જજની ન્યાયાધીશની નજીક જાય છે. કન્સિડરિંગ મિસ્ટર ચોપડાસ એક્સપ્લેનેશન. વકીલ જજને એવું કહે છે કે જે પ્રમાણે પ્રેમ ચોપડા વર્ણન કરી રહ્યો છે, આપણને સમજાવી રહ્યો છે, એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ when so many jewelers and curio dealers have been affected. અને જેટલા બધા અસરકર્તાઓ ઝવેરીઓ છે, જેટલા પણ જે દુકાનદારો છે, એ બધા જેટલા અસર પામ્યા છે એ બધાની વાતો ઉપરથી it seems important to know working of રામસિંહ રોબોટ, કે આપણે જાણવું જ જોઈએ કે આ રામસિંહ 070 છે એ રોબોટ કઈ રીતે કાર્ય કરે છે. I request Ramsingh Robert to be called in the court. જે કાઉન્સિલ ગોયલ છે, જે વકીલ છે, તે જજને દરખાસ્ત કરે છે કે હું તમને દરખાસ્ત કરું છું કે આપણે રોબર્ટને અહીંયા બોલાવવો જોઈએ. રોબર્ટ goes to court where the headlines in the next day's paper. બધા ન્યૂઝમાં એક જ હેડલાઇન હતી, બધાને નવાઈ લાગી. The next day the court was overcrowded. એટલે ખૂબ ભીડવાળો બની. કોર્ટમાં એટલા બધા માણસો ગયા. શું કામ એને? તો કે with people keen to watch a robot in the witness box. બધા એ જોવા માટે આતુર હતા કે રામસિંહ 070 એક રોબોટ એ કોર્ટમાં ગયો છે. કાઉન્સિલ ગોયલ વોઝ ટેકિંગ પોઈન્ટ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. એ વકીલ છે, ખૂબ હોશિયાર છે, તે એક પોઈન્ટને ટીક કરતો જાય છે છેલ્લી ક્ષણ સુધી. He appeared confident and crisp, but so was પ્રેમ ચોપડા. કાઉન્સિલ ગોયલ વકીલ છે, એ ખૂબ કોન્ફિડન્સ ધરાવે છે અને આ કેસમાં એ પોતે આત્મવિશ્વાસ એટલો બધો એને છે ને કે હું
સાબિત કરી દઈશ આ ગુનો છે તે બન્યો છે તે, પણ એના કરતાં પણ પ્રેમ ચોપરા પણ કોન્ફિડન્ટ દેખાઈ રહ્યા છે. નેવર વુડ ધીસ મશીન મેન betray his master. વકીલ હોશિયાર છે ને પોતાની આવડતથી એને ખબર છે પોતે કેસને જે સાચું છે તે સાબિત કરી દેશે, પણ પ્રેમ ચોપરા એટલા માટે આત્મવિશ્વાસ ધરાવે છે કારણ કે એને ખબર છે કે રામસિંહ 070 એનો રોબોટ છે તે ક્યારેય મને દગો દેશે નહીં. બીટ્રે એટલે દગો દેવો. The proceeding began. કોર્ટની કાર્યવાહી શરૂ થાય છે એન્ડ રામસિંહ 070 appeared in the witness box. અને રામસિંહ 070 ને જે ન્યાયાલય હોય એમાં જે વિટનેસ બોક્સ હોય એમાં ઊભો રાખવામાં આવે છે. યોર ઓનર કાઉન્સલ બોયલ બિગન. મારા માનનીય એવું કહીને વકીલ શરૂઆત કરે છે. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ પ્લાઝા ધેટ memory tape design in this type of robots contain information of the previous week. મેં સુપર રોબોટ પ્લાઝાના માલિક સાથે વાત કરી. એમણે કહ્યું કે આવા પ્રકારના રોબોટ્સ હોય એની અંદર મેમરી ટેપ હોય કે જેમાં બધા પ્રોગ્રામ રેકોર્ડ થતા હોય, પણ એ માત્ર ને માત્ર એક અઠવાડિયાનું જ બતાવે છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ એટલે 15 દિવસ, પખવાડિયું. પરંતુ આ બધી ઘટનાઓ બની અને રામસિંહ પકડાયો એ બધા વાતને તો 15 દિવસ થઈ ગયા. They needed information. Needed એટલે જરૂરી, information એટલે માહિતી. તો જે માહિતી જે જરૂરીની છે તે must be wiped out. તો એ બધી ભૂસાઈ ગઈ હશે. The judge said, એવું જજ કહે છે. Counsel Boyle smiled softly. તે હળવેકથી હસે છે. Staring at પ્રેમ ચોપરા તરફ વકીલ તાકીને જુએ છે. Sir, the robot has been switched out of operation ever since. જેવો જ તે પકડાયો એટલે એનું જે કાર્ય કરવાનું જે મશીનનું બટન છે તે આપણે બંધ કરી દીધેલું. પ્રેમ ચોપરા ફેસ ફેર, એનો મતલબ એ થયો કે ભલે 15 દિવસ પહેલા પકડાયો છે પણ જેવો જે પકડાયો ને એટલે એનું મશીન છે એ બંધ કરી દેવામાં આવ્યું. એટલે અઠવાડિયા પહેલા જે કાંઈ પણ માહિતી બની છે ને એ આપણને કહેશે જ. પ્રેમ ચોપરા's face fell, but he was confident. Ramsingh 070 would obey his master. The secret were sealed. એને ખબર હતી કે એનો સર્વન્ટ રામસિંહ 070 છે તેને વફાદાર રહેશે અને એ સિક્રેટ હંમેશા જે રહસ્ય છે તેને બંધ જ રાખશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે વકીલને એવું કહ્યું કે તું તારી વાત ચાલુ રાખે. Counsel Boyle turned to Ramsingh Robert. Who is your master? એને પ્રશ્ન પૂછે છે રોબર્ટને કે તારો માલિક કોણ છે? He asked briefly એટલે ટૂંકમાં પૂછે છે. A dull blue light flashed and after a momentary whirring sound the robot spoke in his metallic tone, Mr. Prem Chopra. તે પોતાના ધાતુના અવાજમાં કર્કશ અવાજમાં જવાબ આપે છે પ્રેમ ચોપરા. What did you do for Mr. Prem Chopra? તું તારા માલિક પ્રેમ ચોપરા માટે શું કાર્ય કરે? A pause, a wire, then a metallic answer. થોડી વાર માટે કર્કશ અવાજ આવે છે અને એમાંથી બોલે છે રોબોટ. ક્લીનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ધીસ એન્ડ શોપિંગ. એટલે વાત હજી ચાલુ જ છે. પછી જવાબ નથી મળતો પણ અવાજ ચાલુ છે. Recall in detail your activities of last 6 days. Counsel Boyle interpreted. તેને અટકાવતા ઇન્ટરપ્રિટ કરવું એટલે અટકાવવું. એને અટકાવતા વકીલ રામસિંહ 070 ને કહે છે કે તું અમને વિગતે બધી પ્રવૃત્તિ રિકોલ કરવું એટલે ફરિયાદ કરવું. ફરિયાદ કરીને કહે ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલ અને મોનોટોનસલી. તે નિરાશાપૂર્વક અને મશીનની જેમ જ વારંવાર રિપીટ થતું એ જ રીતે કંટાળાજનક તેમાંથી અવાજ આવે છે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. મેં કારની ડેકી ખોલી. એમ્પ્ટાઈડ ધ ગ્લોસરી. કરિયાણાની બધી વસ્તુઓ કાઢી. શટ ધ બૂટ.
ડેકી બંધ કરી, turned ફર્યો, moved 30 steps 30 ડગલા ચાલ્યો, stopped અટક્યો, curious shop on the left એક દુકાનની બહાર ઊભો રહ્યો, turned ફર્યો 20 steps 20 ડગલા. At this point the council commanded, stop, reverse and play. ઊભો રહે, ફરી પાછળ. Again there was an obvious push after the instruction signal. જે સંદેશાઓ મળેલા હતા એને આગળ ફરી પાછું તે અટકે છે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. કાઉન્સિલ ગોયલ ગુસ્સામાં સ્ટેપને બંધ કરે છે. નોટિસ ધ પોઝ. જે પોઝ જ્યાં અટકવાનું થાય છે એની ઉપર ધ્યાન દો. જજ, સમ એક્શન ઇઝ નોટ રિવીલ. વકીલ જજને દર્શાવે છે કે જુઓ અમુક માહિતી છે ઇઝ નોટ રિવીલ, તે બહાર કાઢતો નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, એવી કઈ સૂચનાઓ પ્રેમ ચોપડા દ્વારા તેને મળી હશે. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, આ માહિતીઓ એને કોણે આપી હશે. હી ક્વેશ્ચન રામસિંહ 070 કે કઈ માહિતીઓ તું બહાર નથી પાડતો અને એ માહિતી તને કોના દ્વારા પ્રાપ્ત થયેલી છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. પણ એનો જવાબ તે માત્ર એટલો જ આપે છે કે મારે માહિતીને બહાર પાડવાની નથી. બટ વાય, વકીલ પ્રશ્ન પૂછે છે શા માટે. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. એનો જવાબ રોબોટ આપે છે કે રોબોટ્સ ક્યારેય પોતાના માલિકોને દગો કરતા નથી. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel Goyal persuaded એટલે સમજાવવું. તે રોબોટને સમજાવે છે કે સેવરલ પીપલ એટલે ઘણા બધા લોકો કે જેમની વસ્તુઓ ગુમ થયેલી છે, જેને તારે કારણે ઘણું સહન કરવું પડ્યું છે, એ સૂચનાઓ શું છે તું નહીં કહે તો કેમ ખબર પડશે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. તે યાંત્રિક રીતે જવાબ આપે છે કે રોબોટ ક્યારેય માણસને નુકસાન કરતા નથી. મેની પીપલ હેવ સફર્ડ, ઘણા લોકો ને સહન કરવું પડ્યું છે. સ્પીકર રામસિંહ 070 કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, દરેક શબ્દ ઉપર ભાર મૂકી અને ખૂબ ગુસ્સામાં વકીલ રોબોટને પ્રશ્ન પૂછે છે. નો રામસિંહ, પ્રેમ ચોપડા સાઉટેડ નર્વસલી. હવે પ્રેમ ચોપડાને ડર લાગવા લાગ્યો છે. એ એકદમ બેચેન બની અને રામસિંહને ના પાડે છે કે તું કંઈ પણ બોલતો નહીં. બટ ધ જજ વોર્ન એટલે ચેતવણી આપી, પણ જજ પ્રેમ ચોપડાને ચેતવણી આપે છે કીપ ક્વાઇટ, મોઢું બંધ રાખ. કમ ઓન રામસિંહ 017, ધ જજ સેડ. હવે જજ રામસિંહ 017 ને કહે છે કે બોલ શું બન્યું હતું. રામસિંહ 070 jerked his head. jerked એટલે ઝટકો લાગવો, પોતાના માથાને ઝટકો લગાડે છે, પહેલા ડાબી બાજુ અને પછી જજની સામે જમણી બાજુ તે નમી પડે છે. A clinking sound indicated the hampering of running taps, jamming of caution signal, pip pip pip. The crackling sound and the indigo light intensified. અચાનક જ તેમાં એક ભૂરા રંગની લાઇટ અને રોબોટના સિગ્નલમાં પીપ પીપ એટલે કે બંધ થવાનો અવાજ આવવા લાગે છે. A red light flashed on his forehead. એના કપાળ ઉપર એક લાલ કલરની લાઈન દર્શાવવા લાગે છે. In the center of the chest, જે કપાળ ઉપર લાલ લાઇટ થાય છે તેવું દર્શાવે છે કે ડેન્જર, ખતરો. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, જેટલી કાંઈ પણ માહિતી હતી એ બધી નાશ પામે છે. ટાઇની શટર ઓફ in the center of his chest open, displaying a small TV screen flashing. એની આગળના ભાગમાં છાતીએ એને એક સિગ્નલ આવતું દેખાય છે જેમાં લખેલું હોય સિસ્ટમ
ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ છે તે બંધ થઈ જાય છે. રામસિંહ રોબોટ હેઝ ડિફ્યુઝડ. રામસિંહ 070 નાશ પામે છે. ઓહ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ પ્લાઝા. આટલું સાંભળીને સુપર રોબોટ પ્લાઝાનો માલિક છે તે રડી પડે છે. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. તે નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. There was a hush in the courtroom. આખા કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ. Silence prevailed for a long in the courtroom. કેટલાય સમય સુધી એક પણ પ્રકારની ખલેલ પડ્યા વગર કોર્ટરૂમમાં શાંતિ છવાઈ જાય છે. The counsel cleared his throat and said. જજ ફરી પાછું પોતાનું ગળું ઠીક કરતા બોલે છે. Neither can they disobey his master. ન તો એના માલિકને દગો કર્યો. Those instructions from પ્રેમ ચોપરા were not to be revealed. પ્રેમ ચોપરા દ્વારા અપાયેલી માહિતીને એને બહાર ન પાડી. They could have been injurious to his own existence, a threat to the robot's life. તેણે પોતાના અસ્તિત્વનો નાશ કરવાનો પસંદ કર્યું. If he revealed them. પ્રેમ ચોપરા દ્વારા અપાયેલી માહિતીને જો તે બહાર પાડત, he would disobey his master. તો તેણે પોતાના માલિકને દગો દીધેલો કહેવાત. If he did not, અને જો એવું ન કરત, he would harm others. તો એને એવું લાગતું હતું કે હું લોકોને નુકસાન કરી રહ્યો છું. This conflict brought Ramsingh's end છે. આ સંઘર્ષની વચ્ચે રામસિંહે પોતાનો અંત લાવવાનું બરોબર લાગ્યું. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. એને એમ થયું કે આટલું ખોટું કરવા છતાં મરી જવું સારું. ખોટું બોલવું, લોકોને નુકસાન કરવું કે પોતાના માલિકને દગો દેવો એના કરતાં હું જ મારા અસ્તિત્વનો નાશ કરું. Trace of pain and depression marked the counsel's face. કાઉન્સેલ વકીલના મોઢા ઉપર એકદમ નિરાશા અને દુઃખની લાગણી દેખાઈ આવતી હતી. The judge pondered for a while. Pondered એટલે વિચાર કરવો. જજ થોડા સમય માટે વિચાર કરે છે. And proclaimed. The court declared પ્રેમ ચોપરા guilty for the theft. જેટલી ચોરીઓ થઈ એના ગુનામાં જજ પ્રેમ ચોપરાને ગુનેગાર ઠેરવે છે. The counsel picked up his file and with a bow left the court. bow એટલે નમવું. વકીલ પણ જજને કોર્ટને નમી અને બહાર નીકળે છે. આપણે જોયું કે પાઠની અંદર એક મશીન વફાદાર બને છે પણ માણસ છે એ માણસ રહેતો નથી. તો હંમેશા માનવતાના પથ ઉપર ચાલીએ, સારા કાર્યો કરવા પ્રેરાઈએ અને બીજાને પણ પ્રેરણા આપીએ. હવે એક્ઝામ ઓરિએન્ટેડ થોડા પ્રશ્નો લખાવું અને તમને શોર્ટ નોટમાં કઈ રીતે પૂછાઈ શકે એ પણ લખાવું છું, જે તમે તમારી નોટમાં લખશો. પાઠ છું તમારું. હવે આપણે પ્રશ્ન તરફ નજર ફેરવીએ. પહેલો જ પ્રશ્ન છે, what kind of robots? પહેલો જ આપણો પ્રશ્ન છે, what kind of robots are made by Super Robot Plaza? સુપર રોબોટ પ્લાઝામાં કેવા પ્રકારના રોબોટ્સ મળતા હતા અથવા રચના થતી હતી. બીજો પ્રશ્ન છે, for what are the best robots made? રોબોટ્સ કઈ કઈ ખાસિયતો માટે વધારે બની રહ્યા હતા. who greeted પ્રેમ ચોપરા? પ્રેમ ચોપરાને સ્વાગત કોણ કરે છે? અને what were the robots doing? રોબોટો શું કરી રહ્યા હતા? what was પ્રેમ ચોપરા's reaction when he was greeted by a robot? જ્યારે એનું અભિવાદન એક રોબોટે કર્યું ત્યારે પ્રેમ ચોપરાનું રિએક્શન, એનો પ્રતિભાવ કેવો હતો? છઠ્ઠો પ્રશ્ન છે, for what was the metallic view programmed? આજે
સુપર રોબોટ પ્લાઝામાં મેટાલિક બ્લુ રોબોટ્સ હતા, એમના પ્રોગ્રામ શું હતા? વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ? જે જાણીએ છીએ આપણે. વિચ આર ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ? ના 3 સિદ્ધાંતો ક્યાં છે? બાય વિચ પ્રિન્સિપલ વોઝ ચોપરા ઇમ્પ્રેસ્ડ? રોબોટના એવા કયા સિદ્ધાંતથી ચોપરા ઇમ્પ્રેસ્ડ થઈ ગયા? વોટ ડીડ પ્રેમ ચોપરા થિંક આફ્ટર બાયિંગ ધી રોબોટ? રોબોટ ખરીદ્યા બાદ પ્રેમ ચોપરાને શું વિચાર આવ્યો? વોટ ડીડ પ્રેમ ચોપરા વોર્ન ધી રોબોટ? પ્રેમ ચોપરા રોબોટને શું ચેતવણી આપે છે? હાઉ ડીડ રામસિંહ 070 સ્ટીલ ધ નેકલેસ? રામસિંહ 070 નેકલેસની ચોરી કઈ રીતે કરે છે? વોટ થિંગ્સ ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ? કેટલી વસ્તુઓ પ્રેમ ચોપરા દ્વારા ચોરાયેલી? વોટ ડીડ અ ફ્રૂટ વેન્ડર નોટિસ? ફળોનો વેપારી ફેરિયો કઈ બાબત તરફ તેનું ધ્યાન જાય છે? હાઉ વોઝ રામસિંહ 070 કોટ? કઈ રીતે રોબોટ રામસિંહ 070 છે તે પકડાય છે? વોટ ડીડ પ્રેમ ચોપરા સે ઇન ધ કોર્ટ? પ્રેમ ચોપરા કોર્ટમાં જઈને શું કહે છે? વોટ ડીડ રામસિંહ ડુ વિથ હિમસેલ્ફ એટ લાસ્ટ? છેલ્લે શું બને છે? રામસિંહ 070 અંતે પોતાની જાત સાથે શું કરે છે? 18મો પ્રશ્ન છે. What was Robert's conflict? Conflict એટલે સંઘર્ષ, મગજમાં તાણવાળો થવો કે શું કરવું શું ન કરવું. What was the Robert's conflict? આ પ્રશ્નો પણ પૂછાઈ શકે, તમારી શોર્ટ નોટ તરીકે પણ આવી શકે. આ ઉપરાંત તમારી શોર્ટ નોટમાં રામસિંહ 070 ધ રોબોટ અને what was the Robert's conflict એ પણ શોર્ટ નોટ આવી શકે. અને એક ચોર તરીકે રામસિંહ 070 એ પણ તમારી શોર્ટ નોટમાં પૂછાઈ શકે. પણ વધારે પડતો આ પ્રશ્ન અથવા રામસિંહ 070 નું વર્ણન એ શોર્ટ નોટમાં પૂછાઈ શકે. આ બધા પ્રશ્નો તમે તમારી નોટમાં લખી લો. બધા પ્રશ્નો લખાઈ ગયા હશે અને જવાબ તમે તમારી રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરજો. હું આશા રાખું છું કે તમને બીજો યુનિટ પણ પહેલા યુનિટની જેમ સમજાઈ ગયો હશે. છતાં પણ તમને એવું લાગે કે કંઈ ન સમજાયું છે તો તમારી નોટબુકમાં લખી રાખજો. કોઈ પણ પ્રશ્ન તમને મૂંઝવતો હોય તો એ તમે લખી રાખજો. આપણે એનું સોલ્યુશન અચૂકથી કરીશું. આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.